દીકરી. પિતા અને પુત્રીનો એક કમાલનો સંબંધ છે. પિતાને પુત્રીનું કંઈ લેવું જ નથી અને પુત્રીને પિતા માટે બધું જ આપી દેવું છે. સૃષ્ટિના સર્જનહારે આ સંબંધમાં ખોબો ભરીને પ્રેમ ઢોળી નાખ્યો છે. ગયા 7 ભવમાં જેણે પુણ્ય કર્યા હોય એને જ આ ભવમાં દીકરી મળે છે. પાછલા જન્મમાં કરેલા પુણ્યની રસીદ ભગવાન આ જન્મમાં દીકરીના સ્વરૂપે આપણને આપે છે. એટલે વટથી કહેજો કે મારા ઘરે દીકરી છે. આ સંસારમાં દીકરી બધાના નસીબમાં ક્યાં હોય છે? ઈશ્વરને જે ઘર પસંદ પડે ત્યાં જ દીકરી હોય છે. અણીના વખતે કામમાં લાગે એવી ઘરના ખોળે સંતાડી રાખેલ સોનામોર એટલે દીકરી. બાપની પળ પળ ચિંતા કરે એનું નામ દીકરી. આંસુ અને દીકરી સરખા જ છે બાપ માટે. આંખે આવે છે આંસુ અને વહી જવા માટે તો દીકરી પણ ક્યાં આવે છે રહી જવા માટે. એક પિતા એ શું મસ્ત કહ્યું છે કે સુખમાં સાથ જોઈએ, બાકી દુઃખમાં તો મારી દીકરી જ કાફી છે. ઉપર બેઠો બેઠો એ કેટલા ઘરોમાં ધ્યાન રાખે એટલે બહુ વિચારીને અંતે ઈશ્વરે ધરતી પર દીકરીને મોકલી. કાલે જરૂર લાવી દઈશ આટલું બોલો ને તે માની જાય તેવી ઘરમાં એક જ વ્યક્તિ અને તે છે દીકરી. માતા પિતાના દિલના કોડિયામાં સંસ્કારોના તેલ વડે વાત્સલ્યની દિવાસળીથી ઘર અને સમાજને ઉજાગર કરનારી દિવેટ એટલે દીકરી. પ્રેમનો પ્રવાહ, વાત્સલ્યનો રણકાર, સંસ્કારોની સુરત, કળિયુગમાં સતયુગ, બલિદાનની પરાકાષ્ઠા એટલે દીકરી. કોઈએ પૂછ્યું એક દીકરીના જીવનનો મુશ્કેલ ભાગ કયો? દીકરીએ રડતા રડતા માત્ર એટલું જ કીધું કે લગ્ન પછી પોતાના ઘરમાં જ મહેમાન બનીને આવવું તે. આનું નામ જ દીકરી.